ભાવનગરના ધોધા રોડ વિસ્તારમાં જૂના કેસની અદાવતમાં મહિલા પોલીસકર્મીની પુત્રની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ઘટના સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે. ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા રેખાબેન વાઘોશિયાએ 3 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. વર્ષ 2018માં મરણ જનાર કેવલ અને કરશન ઉર્ફે ભાણો સાટિયા વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં કરશનને ગંભીર ઇજાઓ થતાં તેનું મૃત્યુ થયું હતું. આ કેસમાં કોર્ટ દ્વારા કેવલને આજીવન કેસ સજા ફટકારવામાં આવી છે. છેલ્લા 2.5 વર્ષથી કેવલ જામીન પર મુક્ત હતો. કરશનભાઈઓ અર્જુન ભરૂત અને ભાર્ગવને આ ઘટનાનો બદલો લેવા માટે પ્લાન બનાવ્યો હતો. ઘટનાના દિવસે કેવલ અને તેના મિત્ર દિવ્યેશ બારૈયા સાથે બાઇક પર યુગલ સર્વિસ સેન્ટર પાસે ઊભો હતો. તે સમયે ભાર્ગવ અને ભરતે સફેદ 2 વ્હીલર પર આવ્યા હતા. તેમણે કેવલને પકડી રાખ્યો અને તેના મિત્રોને છરી બતાવી ધમકી આપી હતી. ત્યારબાદ બંનેએ કેવલના ગળા અને પેટના ભાગે છરીના ઘા માર્યા. થોડા સમય પછી અર્જુન સાટિયા પણ ત્યાં દોડી આવ્યો, પણ તેના કેવલને વારંવાર છરીના ઘા માર્યા. આ હુમલામાં કેવલનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી 3 આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી લીધા છે. હાલમાં કેસની વધુ તપાસ ચાલી રહી છે. આ ઘટનામાં શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પહેલા ભાવનગર જિલ્લાના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેવલભાઈ નામના એક યુવાનની હત્યા કરવામાં આવેલી હતી. સમગ્ર મામલે તપાસ કરતા આ હત્યામાં અર્જુનભાઈ સાઠિયા, ભરતભાઈ સાઠિયા અને ભાર્ગવભાઈ સાઠિયાનો મુખ્ય રોલ હોવાનું જણાઈ આવેલ. ત્યારબાદ ભાવનગર જિલ્લાની એલસીબી, એસઓજી તથા સ્થાનિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આરોપી શોધી કાઢવા માટે જહેમત કરવામાં આવેલી, જેના આધારે ઉપરોક્ત ગુનાના 3 આરોપીઓ આજરોજ પકડી કાયદેસરની અટક કરવામાં આવેલી છે. આજના રોજ ધોધા રોડ પર આરોપીઓ અર્જુન સાટિયા, ભરત સાટિયા અને ભાર્ગવ ઉર્ફે ભરત સાટિયાને ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન આરોપીઓ સમગ્ર ઘટનાની વિગતો વર્ણવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે માટે પોલીસે મસમોટો કાફલો ઘટના સ્થળે હાજર હતો. દોરડા વડે કવડન કરી આરોપીઓને લાવવામાં આવ્યા હતા. આ ઘટનાને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.